હેલો ક્લાસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? ઇન ધીસ લેક્ચર વી હેવ ડિસ્કશન અબાઉટ ફર્ટિલાઇઝર. બધા હેડિંગ મારો. ફર્ટિલાઇઝર ફર્ટિલાઇઝર કહેવાશે કોને? એમાં ક્લાસિફિકેશન કેવું આવે, કેટલા પ્રકારના કોમ્પ્લેક્સ યુઝ થયા છે, એની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કેવી હશે, જેટલા બી પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ્સ છે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, સલ્ફર, બોરોન, કેલ્શિયમ, ક્લોરિન, આયર્ન, 16 પ્રકારના ન્યુટ્રિયન્ટ્સ છે. આ બધાની ડેફિશિયન્સી જોવા મળે તો એ શું ઇફેક્ટ કરે, આમનું ક્લાસિફિકેશન કેવું હશે, આમની બનાવવાની મેથડ કેવી હશે, આ બધી જ વસ્તુ આ પોર્શનમાં આપણે કવર કરવાની છે. તો સૌથી પહેલાં સ્ટાર્ટિંગ કરીએ બેઝિકથી. તો થોડાક વર્ષો પહેલાં, સમજો ને 50 થી 60 વર્ષ પહેલાં, જ્યારે આપણે ખેતી કરતા ત્યારે શું યુઝ કરતા? તો કે જેટલી પણ પ્રાકૃતિક ખેતી છે એની ઉપર મેક્સિમમ આપણું ફોકસ હતું કે ભાઈ જીવામૃત બનાવે, ઘરમાં છાશ વધેલી હોય, ખાવાનો ખોરાક વધેલો હોય, દેશી ગોળ લઈને એને સડાવતા. આ બધું ભેગું કરીને એક પંચામૃત બનાવે, એને કહેવાતું જીવામૃત. જીવામૃતનો ખાતર તરીકે ઉપયોગ કરતા. ઘરમાં આપણે ગાય ભેંસો રાખતા, ગાય ભેંસનું છાણ નીકળતું, એ છાણની પહેલાં બનાવતા ઉછરેટીઓ, અને એ પછી આપણે છાણિયા ખાતર તરીકેનો ઉપયોગ કરતા ન્યુટ્રિયન્ટ્સ વેલ્યુને મેન્ટેન કરવા માટે. લાકડાનું બળતણ હોય, એની રાખ નીકળી હોય, એ રાખનો ઉપયોગ કરતા. વાડીમાં ઝાડવા હોય, ઝાડવાના પાંદડાને સળવાઈ પછી એને ખાતર તરીકે ઉપયોગ કરતા. ઇન શોર્ટ, ઘણા બધા રસ્તા હતા જેના દ્વારા આપણે ઓર્ગેનિક મટીરિયલથી ખેતી કરતા, એને કહેવાય મેન્યુઅર. અને જેટલા પણ ફર્ટિલાઇઝર છે એ જો તમે બનાવો કેમિકલી, એટલે કે એનામાં તમે ઇનઓર્ગેનિક પોર્શન એડ કરો છો, ઇનઓર્ગેનિક કેમિકલ એડ કરો છો અને તમે બનાવો છો એમાંથી ફર્ટિલાઇઝર, તો આ બંને વચ્ચેનો ડિફરન્સ શું? પહેલાં તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ. જેટલા બી મેન્યુઅર છે એ બધા મેજોર કેવા પોર્શન હશે? ઓર્ગેનિક પોર્શન હશે, એટલે કે બાયોકમ્પોસ્ટેબલ હશે. જમીનમાં નાખશો તો જમીનને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં કરે. આ તમે સોઇલમાં નાખો, ચાહે ક્રોપમાં નાખો, નુકસાન ક્યારેય નહીં કરે. બટ અમુક ફર્ટિલાઇઝર એવા હશે કે જે ફાયદો તો કરતા હશે પણ એમની સાથે સાથે થોડું ઘણું નુકસાન પણ કરતા હશે. અત્યારે જેટલા પણ આ યુઝ કરે છે કેમિકલ ફર્ટિલાઇઝર, ઘણો બધો પાકમાં નવા ડિસીઝ આવી, જેમ કે કપાસમાં ગુલાબી ઈડ આવી. શું કામ? તો કે નંબર ઓફ ફર્ટિલાઇઝરનો યુઝ તમે વધારો, નંબર ઓફ કેમિકલનો યુઝ વધારો, તો સામે નંબર ઓફ ડિસીઝ પણ ઇન્ક્રીઝ થવાની છે. માંડવી કોઈ વાવતા હોય તો માંડવીમાં શું આવી ગયા? માંડવીમાં આવી ગયા મૂંડા. પછી કોઈ ગીર બાજુનું હોય તો ગીરમાં શું છે? માનો કે કેરી છે તો કેરીમાં સોનમાં ખાવી, મધ્યું આવવું, યા તો એના પાન ખરી જવા. તો આ બધા પ્લાન્ટમાં જે પણ કંઈ ડિસીઝ આવતી હોય, કોઈએ દાડમ વાવ્યા છે તો દાડમના જે ફ્રૂટ છે એ ફ્રૂટ ખરી જાય, યા તો દાડમના પાન પીળાશ પડતા જોવા મળે તો એમાં બોરોનની ડિફિશિયન્સી હોય. ઇન શોર્ટ, કેરીમાં તમારો પાક ના આવે તો એમાં પણ કંઈક ડિફિશિયન્સી હોય, મગફળીમાં તમારો પાક ન આવે તો એમાં પણ કંઈક ડિફિશિયન્સી હોય ને દોસ્ત. કોઈ કપાસ વાવે છે, કપાસમાં બરાબર ઝીંઝું ફૂલાતું નથી, યા તો એના જે લીવ્સ છે એનો ગ્રીન કલર થોડોક ડાઉન થઈ ગયો, તો આ બધા સિમ્ટોમ્સ હોય કે તમારા પ્લાન્ટમાં કાંઈક ડિસીઝ જોવા મળી. તો એ ડિસીઝને દૂર કરવા માટે તમે યુઝ કરતા હોય ફર્ટિલાઇઝર યા તો મેન્યુઅરનો. હવે ફર્ટિલાઇઝર અસ્તિત્વમાં શું કામ આવ્યા દોસ્ત? ચલો એક એક્ઝામ્પલ આપો. તમે કોઈ આ વખતે માનો કે કોઈ કપાસ વાવ્યો હશે તો કોઈએ મગફળી વાવી હશે. જો કપાસ વાવી લીધો છે, કપાસ તમારો મોટો થઈ ગયો, ઇન બિટવીન સડનલી કંઈક નવો રોગ આવ્યો. ચલો એવું જોવા મળ્યું કે તમારા કપાસના પાન છે એ પાન પીળા પડતા થઈ ગયા, માનો કે પીળાશ પડતો કલર એમાં જોવા મળ્યું, તો તમારે ઇન્સ્ટન્ટ રિઝલ્ટ લેવા માટે કમ્પલસરી તમારે કેમિકલનો જ ઉપયોગ કરવો પડશે.
હવે તમારી પાસે એટલો બધો સમય નહીં હોય કે તમે મેન્યુરની મદદથી તમે એ ડિસીઝ સામે રક્ષણ મેળવી શકો. જો હું તમને ક્લિયર કરું છું કન્સેપ્ટ કે ભાઈ ફર્ટિલાઇઝરની જરૂર શું કામ પડે. આપણી પાસે પ્રાકૃતિક બધા જ સાધનો અવેલેબલ છે, પણ એને થોડોક સમય આપવો પડે. જ્યારે આમાં આજે તમારે કોઈ રોગ આવે છે, દવા છાંટો અને 2 દિવસમાં તમને તમારું રિઝલ્ટ તમે એચીવ કરી શકો. અરે કોઈ જ્યારે પ્લાન્ટમાં નવો રોગ આવે અને તમે આવી દવા એડ કરો યા તો ફર્ટિલાઇઝર એડ કરો અને તમને પરબારું પરિણામ મળી જાય, ડાયરેક્ટ રિઝલ્ટ મળી જાય, એટલા માટે આપણે શું વાપરતા હોઈએ છીએ? ફર્ટિલાઇઝર. ફર્ટિલાઇઝરનું મિનિંગ શું થાય કે તમે જે પણ કંઈ પ્લાન્ટ વાવ્યો છે એ પ્લાન્ટને ફર્ટિલાઇઝ કરવા, એટલે કે એના ગ્રોથમાં તમારે શું લઈ આવવાનું છે? ઇન્ક્રીમેન્ટ લઈ આવવું છે. તો તમે એવી કોઈ પણ વસ્તુ નાખો, એવા કોઈ પણ કેમિકલ, ચાહે મેન્યુર હોય, ચાહે ઇનઓર્ગેનિક હોય, યા તો એ ઓર્ગેનિક મોલિક્યુલ હોય, કોઈ પણ પદાર્થ હોય કે જેના મદદથી તમારી સોઇલને તમે ન્યુટ્રિયન્ટ્સથી રીચ કરી શકો યા તમારા પ્લાન્ટને તમે ન્યુટ્રિયન્ટથી રીચ કરી શકો, તો આ બધા જ પદાર્થને કહેવાશે ફર્ટિલાઇઝર. ખાસ ધ્યાન રાખજો, એવી કોઈ પણ વસ્તુ કે જેના મદદથી તમારા પ્લાન્ટને યા તો તમારી સોઇલને તમે ન્યુટ્રિયન્ટ્સ પ્રોવાઈડ કરી શકો, તો એ બધી જ વસ્તુને શું કહેવાશે? ફર્ટિલાઇઝર કહેવાશે. ચલો સ્ટાર્ટ કરીએ ચેપ્ટર. ફર્ટિલાઇઝર. Fertilizer are chemical compounds given to the plant to promote growth. ફર્ટિલાઇઝર શું છે? તો કે ભાઈ કેમિકલ કમ્પાઉન્ડ છે કે જે પ્લાન્ટને આપવામાં આવે છે ટુ પ્રમોટ ગ્રોથ, એના વિકાસને વધારવા માટે. They are usually applied either through soil for uptake by plant roots or by foliar feeding. ચલો હવે કઈ રીતના આપવામાં આવશે? They are usually applied either through soil, યા તમારી જમીન ઉપર નાખવામાં આવશે, યા તમારા પ્લાન્ટના રસ્તામાંથી નાખવામાં આવશે, યા તો ફોલિયર ફીડિંગ, તમારા જે લીવ્સ હોય એ લીવ્સ ઉપર ફોઇલ કરવામાં આવશે. ફોર અપટેક થ્રુ લીવ્સ, કે જેના દ્વારા લીવ્સ સુધી તમારું ફર્ટિલાઇઝર પહોંચતું હોય છે. અરે ફર્ટિલાઇઝરનું મિનિંગ શું કીધું આમાં દોસ્ત? કે તમારા પ્લાન્ટને જે પ્રમોટ કરે એને કહેવાય ફર્ટિલાઇઝર. હવે આને આપવાના કેમ હોય? તમે જમીનમાં નાખી શકો, યા કોઈ પ્લાન્ટનો રૂટ તમારું ફિક્સ કરેલો હોય એમાં નાખી શકો, યા તમારા લીવ્સની ઉપર તમે ડાયરેક્ટ છંટકાવ કરી શકો. ઇન શોર્ટ આટલી રીતે તમે તમારા ફર્ટિલાઇઝરને પ્રોવાઈડ કરી શકો. ફર્ટિલાઇઝર્સ કેન બી ઓર્ગેનિક. ઓર્ગેનિકમાં કોણ કોણ આવશે? કમ્પોઝડ ઓફ ઓર્ગેનિક મેટર. જેટલી બી ઓર્ગેનિક મેટર છે એ કમ્પોઝ થઈ ગયેલી હશે એ બધી યુઝ આવશે ઓર્ગેનિકમાં. ચલો, ફર્ટિલાઇઝર્સ કેન બી ઓર્ગેનિક ઓર ઇનઓર્ગેનિક. ઇનઓર્ગેનિકમાં કોણ કોણ આવશે? મેડ ઓફ સિમ્પલ ઇનઓર્ગેનિક કેમિકલ્સ ઓલ મિનરલ્સ, કે એવા કોઈ મિનરલ્સ છે યા તો કેમિકલ ઇનઓર્ગેનિક કમ્પોનેન્ટ છે એ બધા આવશે ઇનઓર્ગેનિક પોર્શનમાં. આગળની સાઈડ આપણે જાશું ત્યારે ફર્ધર ક્લાસિફિકેશન જોવાનું છે. અહીંયા ખાલી શું છે? ઇન્ટ્રોડક્શન છે. They can be naturally occurring compounds such as peat or mineral deposit. peat એટલે શું થાય દોસ્ત? કે સડેલો પદાર્થ. માનો કે આપણે છાણ લઈએ છીએ, છાણને આપણે 1 વર્ષ સુધી ઢગલો કરીને રાખી મૂકતા હોઈએ છીએ. ઇન શોર્ટ એક એવી વસ્તુ છે, કમ્પોઝ થઈ ગયેલી છે, સડેલી વસ્તુ છે. પીટ ઓર મિનરલ્સ ડિપોઝિટ, જેટલી બી મિનરલ્સ ડિપોઝિટ કરવામાં આવી છે એ બધા આવશે નેચરલી અકરિંગમાં. ઓર મેન્યુફેક્ચરેડ થ્રુ નેચરલ પ્રોસેસ. કોણ કોણ આવશે? તો કે દે આર નેચરલી અકરિંગ કમ્પાઉન્ડ. કેવા કમ્પાઉન્ડ છે? નેચરલી અકરિંગ, જેવા કે પીટ ઓર મિનરલ ડિપોઝિટ ઓર મેન્યુફેક્ચરેડ થ્રુ natural process such as composting or chemical process such as Haber process. કેમિકલ પ્રોસેસ યા તો નેચરલી પ્રોસેસ, આમાંથી તમને જે ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ મળે છે એના મદદથી તમારે શું બનાવવાના હોય? ફર્ટિલાઇઝર બનાવવાના હોય. ધીસ કેમિકલ કમ્પાઉન્ડ્સ લેવલ ધીસ કેમિકલ કમ્પાઉન્ડ લીવ્સ લોન્સ ગાર્ડન્સ એન્ડ સોઇલ્સ. અને લોન ઉપર આપણે ઘાસ હોય એ ઘાસ ઉપર, તમારા બગીચામાં
યા જમીન ઉપર છોડવામાં આવે છે. લુકિંગ બ્યુટીફુલ એઝ ધેર ઇઝ given different essential nutrients that encourage plant growth. તમારા બગીચાને, તમારા ગાર્ડનને, તમારા જમીનને સુંદર બનાવવા માટે અલગ અલગ પ્રકારના ન્યુટ્રિયન્ટ્સ વેલ્યુથી રીચ કરવા માટે, તમારા પ્લાન્ટના ગ્રોથને ઇન્ક્રીઝ કરવા માટે તમે આવા કેમિકલનો છંટકાવ કરતા હોય છો, એના પર છોડતા હોય છો. ઇફ વી ડુ કન્ટિન્યુઅસ કલ્ટિવેશન ફોર એ ફ્યુ યર્સ, જો તમે એકધારી ખેતી કરો ઘણા બધા વર્ષો સુધી, શું કહે છે? ઇફ વી ડુ કન્ટિન્યુઅસ કલ્ટિવેશન ફોર એ ફ્યુ યર્સ, આફ્ટર અ લોંગ ટાઈમ ધ સોઇલ બીકમ અ પુઅરર એન્ડ પુઅરર. જો તમે ઘણા બધા વર્ષો સુધી કન્ટિન્યુઅસ ખેતી કરો છો તો તમારા જમીનના જે ન્યુટ્રિયન્ટ્સ વેલ્યુ છે એ ઘટી જવાના છે. તમારી જમીન પુઅર બનતી જશે. ઇન ન્યુટ્રિયન્ટ્સ, તમારા જમીનના ન્યુટ્રિયન્ટ્સ વેલ્યુ ઘટી જશે. ઇફ ધ સોઇલ ઇઝ નોટ કમ્પેસ્ટેડ ફોર વોટ ઇઝ હેઝ લોસ્ટ ઇન ટાઈમ, જો તમે તમારા જમીનની કન્ટિન્યુઅસ ખેતી કરશો તો તમારા જમીનમાં ન્યુટ્રિયન્ટ્સ ઘટી જશે. જો ન્યુટ્રિયન્ટ્સ ઘટી જાય તો તમે એમાંથી લેસ પ્રોડક્ટ લઈ શકો અને તમારી જમીન કેવી બની જાય? ઇનફર્ટિટાઇલ બની જાય. કેવી બની જાય? ઇનફર્ટિટાઇલ. ફર્ટિલાઇઝ ના હોય એવી જમીનને કહેવાય ઇનફર્ટિટાઇલ. કહેવા શું માગે છે દોસ્ત? કે તમે જો કન્ટિન્યુઅસ ખેતી કરતા રહેશો તો ખેતી કરો એને કહેવાય કલ્ટિનેશન. જેમ જેમ ખેતી કરશો તેમ તેમ તમારા સોઇલની ન્યુટ્રિયન્ટ્સ વેલ્યુ ડાઉન થઈ જાય. જો લોંગ ટાઈમ સુધી તમે કન્ટિન્યુઅસ ખેતી કરશો તો તમારી જમીન પુઅર બની ગઈ. તો શું થાય? હવે તમે ખેતી કરો તો તમારા પ્લાન્ટનો જે ગ્રોથ આવવો પડે ને એ ગ્રોથ ન આવે, તમારી પ્રોડક્ટ તમને ઓછી મળે. આ હતી તમારી ઇન્ટ્રોડક્શન પોર્શન. ડેફિનેશન કેવી હોય તો કે ફર્ટિલાઇઝર્સ આર કેમિકલ કમ્પાઉન્ડ્સ ઓર સબસ્ટન્સીસ which is used to increase fertility of soil. ફર્ટિલાઇઝર શું છે? ઇટ ઇઝ અ કેમિકલ કમ્પાઉન્ડ અથવા તો કેમિકલ સબસ્ટન્સ છે વિચ ઇઝ યુઝ ટુ ઇન્ક્રીઝ ફર્ટિલિટી ઓફ સોઇલ, કે જે સોઇલની ફર્ટિલિટી ઇન્ક્રીઝ કરતા હોય છે. એન્ડ ટુ પ્રોવાઈડ નેસેસરી એલિમેન્ટ ઓર ન્યુટ્રિયન્ટ્સ, એસેન્શિયરી એલિમેન્ટ, જરૂરી પૂરતા એલિમેન્ટ યા તો ન્યુટ્રિયન્ટ્સ તમારી સોઇલને પ્રોવાઈડ કરતા હોય છે ફોર હેલ્ધી ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓફ પ્લાન્ટ્સ, તમારા પ્લાન્ટના હેલ્ધી વિકાસ માટે અને ડેવલપમેન્ટ માટે જરૂરી એલિમેન્ટ યા તો ન્યુટ્રિયન્ટ્સ પ્રોવાઈડ કરે છે સોઇલને. એનાથી શું થશે? ઇન્ક્રીઝ ફર્ટિલિટી ઓફ સોઇલ, તમારા જમીનની ફર્ટિલિટી ઇન્ક્રીઝ થશે. તો આ બધા જ મટીરિયલ્સને કહેવાશે ફર્ટિલાઇઝર. ડેફિનેશન ખાસ યાદ રાખવાની છે, સાવ સિમ્પલ છે. ફર્ટિલાઇઝર્સ આર કેમિકલ કમ્પાઉન્ડ ઓર સબસ્ટન્સ વિચ ઇન્ક્રીઝ ધ ફર્ટિલિટી ઓફ સોઇલ. શું કામ ઇન્ક્રીઝ થાય? જસ્ટ બિકોઝ પ્રોવાઈડ નેસેસરી એલિમેન્ટ ઓર અથવા તો નેસેસરી ન્યુટ્રિયન્ટ્સ, કે જેના મદદથી તમારા પ્લાન્ટનો છે એ ગ્રોથ અને ડેવલપમેન્ટ જોવા મળશે. હવે એક નવો ટોપિક આવશે, પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ્સ એન્ડ ઇટ્સ રોલ. જો ભાઈ એક્ઝામમાં તમને પ્રશ્ન પૂછાય ક્લાસિફિકેશન ઓફ પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ્સ, તો એનું ક્લાસિફિકેશન પામાં જોવાનું છે. પહેલાં હેડિંગ મારો, પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ્સ એન્ડ ઇટ્સ રોલ. જસ્ટ એઝ વી નીડ વેરિયસ વિટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન્સ એક્સેટ્રા, જેમ આપણે જીવન જીવવા માટે ડિફરન્ટ ટાઈપના વિટામિન્સ છે, મિનરલ્સ છે અને પ્રોટીન્સ છે, આની જરૂર પડતી હોય, બસ એવી જ રીતે ફોર અવર હેલ્ધી ગ્રોથ, આપણા શરીરના વિકાસ માટે આટલા વસ્તુની આપણે રિક્વાયરમેન્ટ હોય. ઇન ધ સેમ વે પ્લાન્ટ્સ ઓલ્સો નીડ સર્ટેન એલિમેન્ટ્સ ફોર ધેર ગ્રોથ. તો પ્લાન્ટને પણ એનો વિકાસ કરવા માટે અમુક એલિમેન્ટની જરૂર હશે. કેવા? એક્ઝામ્પલ ઓફ સચ એલિમેન્ટ લાઇક કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, ઝીંક, બોરોન, ક્લોરિન, આયર્ન, કોપર, મેંગેનીઝ ને મોલિબ્ડેનમ.
આ તમારે આટલા એલિમેન્ટ છે, આટલા ન્યુટ્રિયન્ટ્સ છે, આમની તમારા પ્લાન્ટને જરૂર હોય છે. ધીસ એલિમેન્ટ્સ આર કોલ્ડ પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ્સ. આ બધાને કહેવાશે પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ્સ. પ્લાન્ટ્સ ફોર ધેર ગ્રોથ રિક્વાયર્ડ ધીસ ટાઈપ ઓફ 16 એલિમેન્ટ. પ્લાન્ટના પોતાના વિકાસ માટે આટલા 16 એલિમેન્ટની જરૂર હોય છે. હા કે ના? આઉટ ઓફ ધીસ આમાંથી 3 એટલે કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન કે જે તમને નેચરમાંથી મળતા હોય છે. અરે તમારો પ્લાન્ટ તમે અહીંયા આ તમારી સોઇલ છે, તમે આમાં કોઈ પણ પ્લાન્ટેશન વાવો છો તો તમારા એટમોસ્ફિયરમાંથી તમને શું મળતું હશે? કાર્બન મળી રહે, હાઇડ્રોજન અને ઓક્સિજન. આ તમારા એટમોસ્ફિયરમાંથી તમને મળતા હશે, નેચરમાંથી મળ્યા છે એટલે આને કહેવાશે નેચરલ ન્યુટ્રિયન્ટ્સ. કેવા કહેવાશે? નેચરલ ન્યુટ્રિયન્ટ્સ. આ તમારા 16 છે, આ 16માંથી કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન આ કેવા હશે? નેચર ન્યુટ્રિયન્ટ હશે. નેક્સ્ટ જોઈએ આપણે પ્રાઇમરી ઓર એસેન્શિયલ ન્યુટ્રિયન્ટ્સ. ચલો આ તમારે 16 એલિમેન્ટને ઇન સિક્વન્સ યાદ રાખવાના છે. કેમ યાદ રાખશું? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, CHO આલ્ડીહાઇડ થઈ ગયા. પછી ખાતર આવે NPK ખાતર, હા કે ના? પછી કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમારે યાદ રાખવાના છે. આમાંથી ફર્સ્ટ જોઈ ગયા આપણે. ચલો સેકન્ડ શું આવશે? પ્રાઇમરી ઓર એસેન્શિયલ ન્યુટ્રિયન્ટ્સ. પ્રાઇમરી કોણ કોણ આવશે? નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, NPK આર consumed in a large amount in by plants કે પ્લાન્ટ્સ દ્વારા આને મોટા પ્રમાણમાં કન્ઝ્યુમ કરવામાં આવે છે. શું કામ? ફોર ધેર ગ્રોથ એન્ડ સો ધીસ આર કોલ્ડ પ્રાઇમરી ઓર એસેન્શિયલ ન્યુટ્રિયન્ટ્સ. સેકન્ડરીમાં કોણ આવશે? કેલ્શિયમ, મેગ્નેશિયમ ને સલ્ફર. કેલ્શિયમ, મેગ્નેશિયમ ને સલ્ફર આ આવશે તમારા સેકન્ડરીમાં. અને આને લિમિટેડ એમાઉન્ટમાં રિક્વાયરમેન્ટ હોય એટલે આને કહેવાશે સેકન્ડરી એલિમેન્ટ. બાકીના જે વધશે એ કેવા હશે? માઇક્રો હશે. ઇન શોર્ટ તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે ભાઈ તમારા પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ્સ કેટલા છે, તો તમારે એનું ક્લાસિફિકેશન કરવાનું થશે ને દોસ્ત. તો કેમ કરશો? પહેલાં લખશો તમે નેચરલી, સેકન્ડ લખશો તમે પ્રાઇમરી, પછી સેકન્ડરી અને પછી લખશો તમે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ. ચલો નેચરલીમાં કોણ કોણ આવશે? નેચરલીમાં કોણ કોણ આવશે? તો કે નેચરલીમાં આવશે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. પ્રાઇમરીમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ. સેકન્ડરીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. બાકીના જે વધે એ કેવા હશે? માઇક્રો હશે. એક્ઝામમાં પૂછાય તો કેમ લખવાનું? તો કે પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ્સ કહેવાય કોને? તો કે આવા 16 પ્રકારના એલિમેન્ટ છે કે જેના દ્વારા તમારા પ્લાન્ટનો ગ્રોથ થતો હોય, તમારા પ્લાન્ટનું ડેવલપમેન્ટ થતું હોય. તો આ 16 પ્રકારના એલિમેન્ટને કહેવાય ન્યુટ્રિયન્ટ્સ કે જે પ્લાન્ટ માટે જરૂરી છે, માટે આને કહેવાશે પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ્સ. પછી ક્લાસિફિકેશન કરવાનું હોય નેચરલી, પ્રાઇમરી ઓર એસેન્શિયલ, સેકન્ડરી એન્ડ માઇક્રો. નેચરલીમાં શું લખવાનું? કે એવા ન્યુટ્રિયન્ટ્સ કે જે તમને નેચરમાંથી એચીવ થતા હોય આમને કહેવાય નેચરલી ન્યુટ્રિયન્ટ્સ. પ્રાઇમરીમાં તો કે એવા ન્યુટ્રિયન્ટ્સ કે જેની પ્લાન્ટને લાર્જ એમાઉન્ટમાં રિક્વાયરમેન્ટ હોય એટલે જ આને કીધું છે એસેન્શિયલી. આ તો તમારે લાર્જ એમાઉન્ટમાં આપવા જ પડે. કોણ કોણ આવશે? નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ. સેકન્ડરીમાં શું કહેવાનું? તો કે ભાઈ લિમિટેડ એમાઉન્ટમાં તમારા પ્લાન્ટ આવા એલિમેન્ટને કન્ઝ્યુમ કરતા હોય, આને ક્લાસિફિકેશન કરવાનું. સેકન્ડરીમાં કોણ કોણ આવશે? કેલ્શિયમ, મેગ્નેશિયમ ને સલ્ફર. બાકીના જે વધે એ કેમાં આવે? માઇક્રોમાં. માઇક્રોમાં આવે એનું મિનિંગ શું હોય? કે આને સાવ ઓછી એમાઉન્ટમાં રિક્વાયરમેન્ટ હોય. જે ન્યુટ્રિયન્ટ્સની સાવ ઓછા પ્રમાણમાં રિક્વાયરમેન્ટ હોય એને કન્સિડર કરવાના છે માઇક્રોમાં. તો માઇક્રોમાં કોણ કોણ આવશે? ઝીંક, બોરોન, ક્લોરિન, આયર્ન, કોપર, મેંગેનીઝ અને મોલિબ્લેન્ડમ. આટલા તમારા આવશે માઇક્રોમાં. રેસ્ટ ઓફ ધ એલિમેન્ટ્સ આર રિક્વાયર્ડ બાય
ધ પ્લાન્ટ્સ ઇન માઇન્યુટ એમાઉન્ટ, સાવ ઓછી એમાઉન્ટમાં. એન્ડ સો ધીસ આર કોલ્ડ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ, ઝિંક, બોરોન, ક્લોરિન, આયર્ન, કોપર, મેંગેનીઝ, મોલિબ્ડેનમ. આ બધા તમારા થઈ ગયા ક્લાસિફિકેશનનો પોર્શન અહીંયા પૂરો. નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરવાનો છે. સિમ્પટમ્સ ઓફ પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ ડેફિશિયન્સી ડિપેન્ડ્સ ઓન ફોલોવિંગ ફેક્ટર. તમારા પ્લાન્ટની અંદર આવા ન્યુટ્રિયન્ટ્સની કમી હશે, આવા ન્યુટ્રિયન્ટ્સની ડેફિશિયન્સી હશે, તો એના સિમ્પટમ્સ કેવા હશે? અરે તમારા શરીરની અંદર જો પાણીની કમી હોય, વોટરની કમી હોય, તો તમારું ગળું સુકાવા માંડે, થોડીક થાક લાગવા માંડે. તો શરીરમાં જેમ પાણીની કમી છે તો એના સિમ્પટમ્સ આવા છે? હા, તો આવા હશે. સેમ એ જ વસ્તુ તમારે જોવાની છે કે તમારા પ્લાન્ટની અંદર યા તો તમારી સોઇલની અંદર જો તમારા ન્યુટ્રિયન્ટની ડેફિશિયન્સી હોય તો કેવા કેવા સિમ્પટમ્સ જોવા મળે એની વાત કરવાની છે. એમાઉન્ટ ઓફ ડેફિશિયન્સી, જો તમારા ન્યુટ્રિયન્ટ્સની એમાઉન્ટ ઓછી હોય તો પણ ડેફિશિયન્સી જોવા મળે. પછી તમારા ક્રોપ્સ ઉપર ડિપેન્ડેન્ટ હશે અને પછી તમારી માટી ઉપર ડિપેન્ડેન્ટ હશે. જો મોસ્ટ ઓફ આપણે બધા ખેતી આધારિત વર્ગમાંથી જ બિલોંગ કરીએ છીએ. પાણાવાળી જમીન હોય ને દોસ્ત, તો એમાં મગફળી સારી થાય. પથરાળ જમીન હોય તો એમાં કેરીના આંબા સારા થાય. પર્ટિક્યુલર વિસ્તારમાં પર્ટિક્યુલર પ્રોડક્ટ બહુ સારી મળતી હોય છે. આગે ના, એ તમારા સોઇલ ઉપર ડિપેન્ડ કરતું હોય. ડિફરન્ટ ક્રોપ તમે પ્લાન્ટેશન કરો છો તો એના માટે ડિફરન્ટ ન્યુટ્રિયન્ટ્સની રિક્વાયરમેન્ટ હોય. કપાસ વાવો તો કપાસને અમુક સ્પેશિયલ ન્યુટ્રિયન્ટ્સ જોતા હોય. મગફળી વાવો તો મગફળી માટે સ્પેશિયલ ન્યુટ્રિયન્ટ્સ હોય. જો સોયાબીન વાવો તો સોયાબીન માટે કોઈ પર્ટિક્યુલર ન્યુટ્રિયન્ટ્સ હોય. ઇન શોર્ટ ડિફરન્ટ ક્રોપ્સ માટે ડિફરન્ટ ન્યુટ્રિયન્ટ્સ વેલ્યુ હોય. અને અમાઉન્ટ ઓફ ડેફિશિયન્સી, તમારા આવા ન્યુટ્રિયન્ટ કેટલી એમાઉન્ટમાં છે અને કેટલી એમાઉન્ટમાં હોવા જોઈએ. જો એ ઓછા હોય તો એમાઉન્ટ ઓફ ડેફિશિયન્સી, તો તેની ડેફિશિયન્સી જોવા મળે. તો આવા સિમ્પટમ્સના આધારે તમારા પ્લાન્ટમાં કેવી ઇફેક્ટ જોવા મળે છે એની ડિસ્કશન સ્ટાર્ટ કરવાની છે. સૌથી પહેલાં આવશે નાઇટ્રોજન. જો તમારા સોઇલની અંદર યા તમારા પ્લાન્ટમાં નાઇટ્રોજનની કમી હોય તો શું જોવા મળે? નાઇટ્રોજન ડેફિશિયન્સી ટુ ધ સોઇલ રિડ્યુસ રેપિડ એન્ડ હેલ્ધી ગ્રોથ ઓફ ધ પ્લાન્ટ્સ. કે તમારા પ્લાન્ટનો જે ફાસ્ટ ગ્રોથ હતો, હેલ્ધી ગ્રોથ હતો, એ હવે ડિક્રીઝ થઈ જશે. એન્ડ ધસ ડિક્રીઝ ધ ઇલ્ડ ઓફ ક્રોપ્સ. તમારા ક્રોપની ઇલ્ડ છે એ ડિક્રીઝ થશે. ઇટ ઇઝ ઓલ્સો ડિક્રીઝ ધ પ્રોટીન કન્ટેન્ટ ઇન ધ ક્રોપ્સ. તમારા ક્રોપ્સની અંદર જે પ્રોટીન કન્ટેન્ટ છે એને પણ ડિક્રીઝ કરી નાખશે. એન્ડ ધસ ધ ફૂડ વેલ્યુ ઓફ ક્રોપ ઇઝ ડિક્રીઝ. તમારા ક્રોપની ફૂડ વેલ્યુ પણ ડિક્રીઝ થશે. ડ્યુ ટુ નાઇટ્રોજન ડેફિશિયન્સી લીવ્સ બીકમ હાઈ ગ્રીન એન્ડ યલોઇશ ગ્રીન. તમારા જે પ્લાન્ટ છે એ પ્લાન્ટની અંદર લાઇટ ગ્રીન અથવા તો યલોઇશ ગ્રીન કલર જોવા મળશે. શું કામ? જસ્ટ ફોર નાઇટ્રોજન ડેફિશિયન્સી. નેક્સ્ટ, જો તમારા પ્લાન્ટની અંદર ફોસ્ફરસ ના હોય તો ધ ફોસ્ફરસ ડેફિશિયન્સી રિડ્યુસ અર્લી ગ્રોથ. જે તમારા પ્લાન્ટનો અર્લી ગ્રોથ હતો અથવા તો મેચ્યોરિટી ગ્રોથ હતો એ ડિક્રીઝ થશે. ધ ફોસ્ફરસ ડેફિશિયન્સી રિડ્યુસ અર્લી ગ્રોથ એઝ વેલ એઝ અર્લી મેચ્યોરિટી ઓફ પ્લાન્ટ્સ. આ ડિક્રીઝ કરી નાખશે. ફોસ્ફરસ ઓલ્સો ડિક્રીઝ ધ રેઝિસ્ટન્સ ઓફ ધ પ્લાન્ટ્સ ટુ ફ્રોસ્ટ એન્ડ ડિઝીઝ. નોર્મલી શિયાળામાં સવારના સમયમાં ઝાકળ જોવા મળતી હોય છે અને ઝાકળને લીધે ઘણી બધી ડિફેક્ટ ઊભી થતી હોય છે. સેમ એવું જ હોય, નવા રોગો આવતા હોય. આ બધાની સામે રક્ષણ કોણ કરતા હોય? આવા ન્યુટ્રિયન્ટ્સ. કે ફોસ્ફરસ ઓલ્સો ડિક્રીઝ ધ રેઝિસ્ટન્સ ઓફ. આની સામે જે રેઝિસ્ટન્સ હતા એનો રેટ ડિક્રીઝ કરી નાખશે. એન્ડ રિડ્યુસ ધ ફોર્મેશન ઓફ હાઈ yielding સીડ. તમારા જે સીડ્સ તમારા બનતા હોય, દાણા બનતા હોય, એ તમારા રિડ્યુસ રેટ કરી નાખશે. પ્રોડક્શન તમારું ઘટાડી નાખશે. ઇન શોર્ટ,
જો તમારા પ્લાન્ટમાં ફોસ્ફરસની કમી હોય તો અર્લી ગ્રોથ અટકી જાય, મેચ્યોરિટી ગ્રોથ અટકી જાય, આમાં કોઈ ઝાકળ આવતી હોય યા કોઈ નવા રોગ આવતા હોય એની સામે રક્ષણ કરવાની તાકાત ઘટી જાય એન્ડ રિડ્યુસ ધ ફોર્મેશન ઓફ હાઈ ઇલ્ડિંગ સીડ્સ, કે તમારી જે વધુ પ્રમાણમાં વધુ માત્રામાં તમને જે સીડ્સ મળતા હતા, સીડ્સનું ફોર્મેશન થતું હતું એ પણ ઘટી જાય. નેક્સ્ટ પોટેશિયમ. જો તમારા જમીનની અંદર પોટેશિયમ ઘટતો હોય તો શું લક્ષણો જોવા મળે? ધ પોટેશિયમ ડેફિશિયન્સી સ્લો ડાઉન અ હેલ્ધી રૂટ સિસ્ટમ ટુ ધ પ્લાન્ટ. તમારા પ્લાન્ટની જે હેલ્ધી રૂટ સિસ્ટમ છે આને ડિક્રીઝ કરી નાખશે, સ્લો ડાઉન કરી નાખશે. ડ્યુ ટુ પુઅર રૂટ સિસ્ટમ. જો તમારી રૂટ સિસ્ટમ છે, જો તમારી પ્લાન્ટની સાયકલ છે એ સાયકલ ધીમી પડી ગઈ તો ધ પ્લાન્ટ્સ બીકમ નોટ કેપેબલ ટુ ગેટિંગ અ રેગ્યુલર સપ્લાય ઓફ ન્યુટ્રિયન્ટ્સ ફ્રોમ ધી સોઇલ. જે સોઇલમાંથી પ્લાન્ટને ન્યુટ્રિયન્ટ્સની સપ્લાય મળતી હોય રેગ્યુલર, એ સપ્લાય હવે મળી શકશે નહીં, નોટ કેપેબલ. ધ પોટેશિયમ ડેફિશિયન્સી ઓલ્સો રિડ્યુસ ઇન ધ ફોર્મેશન ઓફ એલ્બ્યુમિનોઇડ્સ એન્ડ કાર્બોહાઈડ્રેટ્સ ઇન વેરિયસ પ્લાન્ટ્સ. શું કહેવા માગે છે કે જો તમારામાં પોટેશિયમની ડિફિશિયન્સી જોવા મળી તમારા પ્લાન્ટની અંદર, તમારા સોઇલની અંદર, તો શું કરશે કે ભાઈ જે રૂટ સિસ્ટમ છે એ રૂટ સિસ્ટમને સ્લો ડાઉન કરી નાખશે. જેવી તમારી રૂટ સિસ્ટમ સ્લો ડાઉન થાય એટલે શું થાય કે ભાઈ તમારા સોઇલમાંથી તમારો પ્લાન્ટ કાંઈક ને કાંઈક ન્યુટ્રિયન્ટ્સ ખેંચતો હોય, એ ખેંચવા માટે હવે એ અસક્ષમ થઈ જાય. સેકન્ડ શું કહેવા માગે છે? ઇટ ઇઝ ઓલ્સો રિડ્યુસ ઇન ધ ફોર્મેશન ઓફ એલ્બ્યુમિનોઇડ્સ. આ એક પ્રોટીનનો ક્લાસ છે, કેરેટીન ને બધું અંદર આવે. એલ્બ્યુમિનોઇડ્સનું ફોર્મેશન પણ ઘટાડી નાખશે અને કાર્બોહાઈડ્રેટ્સ છે એનું ફોર્મેશન પણ ઘટાડી નાખશે ઇન ડિફરન્ટ પ્લાન્ટ્સ. ઘણા બધા પ્લાન્ટ્સમાં આવી ડિફિશિયન્સી જોવા મળતી હોય છે. નેક્સ્ટ કેલ્શિયમ. કેલ્શિયમ ડેફિશિયન્સી ઇફેક્ટ ધ સોઇલ એમેન્ડમેન્ટ ટુ ઇનકરેક્ટ સોઇલ એસિડિટી. એમેન્ડમેન્ટ કરવું એટલે સુધારો કરવો. કેલ્શિયમ ડેફિશિયન્સી ઇફેક્ટ એઝ એ સોઇલ એમેન્ડમેન્ટ ટુ ધ ઇનકરેક્ટ સોઇલ એસિડિટી. જે તમારા સોઇલની ઇનકરેક્ટ એસિડિટી છે, ડિફરન્ટ તમારે પ્લાન્ટેશન કરવું છે તો આની પીએચ વેલ્યુ ડિફરન્ટ હોવી જોઈએ. આપણા કેમ્પસમાં આ વસ્તુ પોસિબલ નથી. બાકી અમુક કોલેજમાં તમે જ્યારે ફાઇનલ યરમાં હોય બીએસસીના, ત્યારે તમારા લેબોરેટરીમાં તમારે સોઇલ ટેસ્ટ કરવાની આવતી હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા યા તો રાજ્ય સરકાર દ્વારા આપણા આસપાસના ખેડૂત ભાઈઓને આપણે સોઇલના સેમ્પલના એનાલિસિસ કરવાના હોય છે. એના માટે આપણે કંઈક પર્ટિક્યુલર પોકેટ મની પણ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે. તો જો તમને ઇન કેસ ઇન ફ્યુચર આ વસ્તુ તમને પોસિબલ મળે કે ભાઈ તમારે સોઇલ ટેસ્ટ કરવાની રહી, તો તમારે હરેક એલિમેન્ટ માપવાના હોય. તમારી પાસે સોઇલના સેમ્પલ આવે, સોઇલના માનો ને 40-50 ગ્રામનું તમારી પાસે સેમ્પલ આવે આવી બેગમાં ભરાઈને. એ બેગમાંથી તમારે હરેક ટેસ્ટ કરવાની હોય. કાર્બન કેટલા છે, ઓક્સિજન કેટલો છે, હાઇડ્રોજન કેટલો છે, બોરોન કેટલું છે, કેલ્શિયમ કેટલું છે, ઇન શોર્ટ એની પીએચ કેટલી છે, આ બધી જ વસ્તુનું એનાલિસિસ કરવાનું. એના ઉપરથી એક ડેટા તૈયાર થાય કે તમારી જમીનમાં ન્યુટ્રિયન્સ વેલ્યુ આટલી છે. જો કેલ્શિયમ ઘટતો હોય તો આટલું જોવા મળે, જો મેગ્નેશિયમ ઘટતું હોય તો આ જોવા મળે. એ આખો ડેટા તમારે સોઇલ ટેસ્ટ ઉપરથી નીકળતો હોય છે. હવે વાત કરીએ, જો તમારા જમીનમાં કેલ્શિયમ ઘટતો હોય તો તમારી જે ઇનકરેક્ટ સોઇલ એસિડિટી હતી આને સુધારવાનું કામ કોણ કરે છે? કેલ્શિયમ. પણ જો તમારી પાસે કેલ્શિયમ જ નહીં હોય જમીનમાં તો આ સિસ્ટમ ડિક્રીઝ થશે. કેલ્શિયમ ડેફિશિયન્સી સ્લો ડાઉન ધ ગ્રોથ ઓફ ફ્લાવર્સ. જે લોકો બાગાયત કરે છે, ઇન શોર્ટ ફ્લાવરની ખેતી કરે છે, એમાં જો કેલ્શિયમનું પ્રમાણ ઓછું હોય તો કેલ્શિયમ ડેફિશિયન્સી સ્લો ડાઉન ધ ગ્રોથ ઓફ ફ્લાવર્સ એન્ડ ઓલ્સો પ્રિવેન્ટ્સ નોર્મલ ડેવલપમેન્ટ ઓફ બર્ડ્સ એન્ડ ટિપ્સ. જે તમારા ફૂલની કડીઓ હોય, જેની ડાળખીઓ હોય, એને પણ ડિસ્ટર્બન્સ કરશે, એને પણ નોર્મલ ડેવલપમેન્ટમાં પ્રિવેન્ટ્સ કરશે. આ રીતે તમારો જો કેલ્શિયમ ઘટતો હોય તો આટલી ડિફિશિયન્સી જોવા મળે. હવે મેગ્નેશિયમ આપણે ભણી ગયા.
લાસ્ટ સેમિસ્ટરમાં ત્યારે ક્લોરોફાઇલ આપણે ભણી ગયા હતા. ક્લોરોફાઇલના સેન્ટરમાં કોણ હોય? મેગ્નેશિયમ હોય. મેગ્નેશિયમ ડેફિશિયન્સી ઇફેક્ટ એઝ અ કેરિયર ઓફ ફોસ્ફેટ એન્ડ ધેરફોર સ્લો ડાઉન ધ ફોર્મેશન ઓફ ફોસ્ફોલિપિડ્સ એન્ડ ધ સિન્થેસિસ ઓફ ન્યુક્લિયોપ્રોટીન્સ. જો તમારા સોઇલની અંદર મેગ્નેશિયમની ડેફિશિયન્સી જોવા મળે તો ઇટ ઇઝ અફેક્ટ એઝ અ કેરિયર ઓફ ફોસ્ફેટ. આ ફોસ્ફેટનું કેરિયર છે તમારું મેગ્નેશિયમ કરતું હોય. સો શું કરશે? જો આ તમારું મેગ્નેશિયમ ઓછું જોવા મળશે તો તમારા જે ફોસ્ફોલિપિડ્સ બનશે અને તમારા જે ન્યુક્લિયો પ્રોટીન બનતા હશે આની પ્રોસેસમાં ઘટાડો જોવા મળશે. મેગ્નેશિયમ ઇઝ અ મિનરલ કોન્સ્ટિટ્યુટ ઓફ ક્લોરોફાઇલ. સો magnesium deficiency affect the chlorophyll constitution and its leaves become red. અને તમારા જે ડાળખાના તમારા જે પાંદડા છે એ પાંદડા તમને રેડ કલરના શો જોવા મળશે. જ્યારે તમારા પ્લાન્ટ્સની અંદર તમારા જે લીવ્સ છે એ લીવ્સ જો રેડ કલરના થઈ જાય તો તમારે માની લેવાનું કે હવે આમાં મેગ્નેશિયમની ડેફિશિયન્સી જોવા મળે છે. Next, sulfur. A deficiency of sulfur decrease the plant growth accompanied by extensive yellowing of green parts. A deficiency of sulfur decrease the plant growth. તમારા પ્લાન્ટનો ગ્રોથ ડિક્રીઝ કરશે. accompanied by પ્લાન્ટના ગ્રોથને ડિક્રીઝ કરવાની સાથે સાથે બીજું શું કરશે? આ એટલે કંપની આપશે સાથે કોને? એક્સટેન્સિવ યલોઈંગ ઓફ ગ્રીન પાર્ટ્સ. તમારા જે પાર્ટ્સ છે એને યલોઈંગ ગ્રીન કરી નાખશે. ઇટ્સ ડેફિશિયન્સી અફેક્ટ મેની પ્રોટીન્સ ઇન ધ ફોર્મ ઓફ સાઇટિસિન એન્ડ મિથઆયોનિન. આની ડેફિશિયન્સી હજી પણ અફેક્ટ કરશે કોને? મેની પ્રોટીન્સ ઇન ધ ફોર્મ ઓફ સાઇટસિન એન્ડ મિથઆયોનિન. જો તમારા જમીનની અંદર ઝીંક ઓછો હશે તો ઝીંક અફેક્ટ ધ એન્ઝાઇમ સિસ્ટમ ઇન ધ પ્લાન્ટ. તમારા પ્લાન્ટની જે એન્ઝાઇમ સિસ્ટમ છે આને ડિસ્ટર્બન્સ કરશે. પર્ટિક્યુલરલી કાર્બોનિક એનહાઇડ્રાઇડ્સ એન્ડ કાર્બોક્સાઇલ એસ. આ જે તમારા એન્ઝાઇમ છે એ એન્ઝાઇમને ઇફેક્ટ કરશે. બોરોન. જો તમારામાં બોરોનની કમી હોય તો રેડ્યુસ ધ પ્રોટીન સિન્થેસિસ. તમારી જે પ્રોટીન બનવાની પ્રક્રિયા છે એને ઘટાડી નાખશે. નેક્સ્ટ આવશે ક્લોરિન. ક્લોરિન શું કરશે? ઇટ હેઝ બીન ઓબ્ઝર્વડ ધેટ ડેફિશિયન્સી ઓફ ક્લોરિન કેન કોઝિસ વાઇલ્ડ ક્લોરોસિસ. એટલે કે તમારા જે ક્લોરોસિસ છે એનો જે વિકાસ છે ઇન શોર્ટ ખબર ગમે ક્યારે અમુક પાંદડા કરમાઈ જતા હોય, અમુક છોડ કરમાઈ જાય, ઇઝ જસ્ટ બિકોઝ ક્લોરિન. ઇટ હેઝ બીન ઓબ્ઝર્વડ ધેટ ડેફિશિયન્સી ઓફ ક્લોરિન કેન કોઝિસ વાઇલ્ડ ક્લોરોસિસ. એટલે કે યલોઈંગ ઓફ ગ્રીન પ્લાન્ટ. તમારા જે હરિયાળા પ્લાન્ટ છે એને યલો કરી નાખશે. એન્ડ નેક્રોસિસ. નેક્રોસિસ એટલે શું? કે તમારા પ્લાન્ટની જે લિવિંગ સેલ છે એ લિવિંગ સેલને ડેથ કરી નાખશે, મારી નાખશે. ક્લોરિન ડેફિશિયન્સી ઓલ્સો રિડ્યુસ ધ ગ્રોથ ઓફ ક્રોપ્સ લાઇક બાર્લી એન્ડ ટોબેકો. જવ અને તમાકુની ખેતી કરતા હશે એવી ખેતીમાં તમારા ક્લોરિન ડેફિશિયન્સી જોવા મળતી હશે તો એનો ગ્રોથ છે એ ગ્રોથ ડિક્રીઝ કરી નાખશે. જવ અને તમાકુની ખેતી જે લોકો કરતા હશે એની જમીનમાં જો ક્લોરિન જોવા નહીં મળે તો એનો વિકાસ સારો નહીં થાય. આયર્ન શું કરશે? અ ડેફિશિયન્સી ઓફ આયર્ન કોઝિસ લેવલ ટુ ટર્ન વ્હાઇટ એન્ડ ગ્રોથ ઓફ સીએસિસ. તમારા જે ગ્રોથ છે એ ગ્રોથને બંધ કરી દેશે. અ ડેફિશિયન્સી ઓફ આયર્ન તમારા લીવ્સ છે એ લીવ્સ થઈ જશે સફેદ કલરના. એન્ડ ગ્રોથ ટુ સીએસિસ ગ્રોથ પણ તમારો બંધ પડી જશે. Iron deficiency is noted in the growth of citrus and in crop such as soyabeans and peanuts. શું જોવા મળ્યું? જો આયર્ન ડેફિશિયન્સી જોવા મળે તો એમાં એવું નોટ ડાઉન કરવામાં આવ્યું છે
કે ગ્રોથ ઓફ સાઇટ્રસીસ, ખાટા ફળો છે, તમારા ખાટા ફળો છે એ ખાટા ફળોનો ગ્રોથ ઘટાડી નાખશે. અથવા તો જો તમે સોયાબીન વાવ્યા હોય અને માંડવી વાવી હોય તો આવા ક્રોપ્સ છે, આવા ક્રોપ્સનો પણ ગ્રોથ ઘટાડી નાખશે. કોપર શું કરશે? અ ડેફિશિયન્સી ઓફ કોપર ઇફેક્ટ ધ પ્લાન્ટ્સ એન્ઝાઇમ સિસ્ટમ. તમારા પ્લાન્ટની એન્ઝાઇમ સિસ્ટમ છે આને કંઈક અફેક્ટ કરશે. સચ એઝ પોલિફિનોલ ઓક્સિડેઝ એન્ડ એસ્કોર્બિક એસિડ ઓક્સિડેઝ. આવા જે સિસ્ટમ છે આ સિસ્ટમને તમારો કોપર છે એ ડિસ્ટર્બ કરશે. નેક્સ્ટ છે તમારું મેંગેનીઝ અને લાસ્ટ આવશે મોલિબ્લેન્ડમ. મેંગેનીઝ, ડેફિશિયન્સી ઓફ મેંગેનીઝ યુઝ્યુઅલી અકર્સ ઇન ઓર્ગેનિક સોલિડ્સ. ઓર્ગેનિક સોઇલ્સ છે, જ્યાં જ્યાં ઓર્ગેનિક સોઇલ, ઓર્ગેનિક ખેતી જોવા મળતી હશે ત્યાં ત્યાં જો તમે મેંગેનીઝની ડેફિશિયન્સી જોવા મળતી હશે તો શું થાય? ઇન આલ્કેલાઇન ઓર હાઈલી એસિડિક સોઇલ્સ. Deficiency of manganese usually occur in organic soils and in alkaline or highly acidic soil. જેની એસિડિટી હાઈ હશે, જેમાં આલ્કેલાઇન જોવા મળતા હશે, જે તમારા જમીનમાં ઓર્ગેનિક સોઇલ જોવા મળતી હશે એવી જમીનમાં તમારો મેંગેનીઝ છે, મેંગેનીઝ ઓછો જોવા મળતો હશે. ઇટ ઇઝ ફાઉન્ડ ઇન એક્ટિવ રિજિયન્સ ઓફ ધ પ્લાન્ટ્સ. તમારા જે પ્લાન્ટનો એક્ટિવ રિજિયન હોય એમાં જોવા મળશે. એન્ડ એક્ટ્સ એઝ એન ઓક્સિડાઇઝિંગ એજન્ટ ફોર આયન. તમારા એફી ધાતુ માટે, આયન માટે ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે આનું કામ થતું હશે. ડેફિશિયન્સી ઓફ મોલિબ્લેન્ડમ ઇફેક્ટ્સ ધ પ્લાન્ટ એન્ઝાઇમ સિસ્ટમ એસ્પેશિયલી નાઇટ્રેટ રિડ્યુસિંગ એન્ઝાઇમ્સ. તો આ તમારા હતા ડિફરન્ટ ટાઈપના ન્યુટ્રિયન્ટ્સ. ચલો શું જોયું આપણે ફટાફટ એક વખત રિવાઇઝ કરી લઈએ શાંત મગજથી. સૌથી પહેલાં આવ્યું ઇન્ટ્રોડક્શન. જો કે ભાઈ ફર્ટિલાઇઝર કહેવાય કોને? સિમ્પલ એક વાત કીધી આપણે, ઓર્ગેનિક અંદર આવે, ઇનઓર્ગેનિક પોર્શન હોય, આ બધા ડિફરન્ટ પોર્શન ભેગા થાય. એક કામ કરવાનું છે, શું? તો કે પ્લાન્ટનો ગ્રોથ કરવાનો છે, સોઇલને તમારા ન્યુટ્રિયન્ટ્સ વેલ્યુથી રીચ કરવાની છે. આવું કામ જે પણ પદાર્થ કરતા હશે એને કહેવાશે ફર્ટિલાઇઝર. ડેફિનેશન જોઈ ગયા. ધેન આવ્યા પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ્સ, કે કેવા ન્યુટ્રિયન્ટ્સ હોય તો તમારી જમીન તમને ફળદ્રુપ બનાવે, તમારો પાક તમને મેક્સિમમ મળે. ઇન શોર્ટ કેવી પ્રકારના ફર્ટિલાઇઝર હોવા જોઈએ. ટોટલ 16 ટાઈપના એલિમેન્ટ જોઈ ગયા. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, ઝીંક, મોલિબ્લેન્ડમ, આયર્ન, કોપર, ઘણા બધા જોયા 16 પ્રકારના. એમાંથી એનું ક્લાસિફિકેશન કરવાનું હતું. તો પહેલો પાર્ટ છે નેચરલી, એમાં આવશે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. સેકન્ડ છે પ્રાઇમરી ઓર એસેન્શિયલ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ. થર્ડ છે સેકન્ડરી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર. એન્ડ ફોર્થ વન છે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ. કેને કહેવાશે? માઇક્રો અમાઉન્ટમાં જેની જરૂર હોય એને કહેવાશે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ. પછી 1 by 1 આપણે જોયું કે જો તમારા પ્લાન્ટની અંદર ડેફિશિયન્સી જોવા મળે આવા ન્યુટ્રિયન્ટ્સની તો એના સિમ્ટમ્સ કેવા હોય એ જોયા. એમાં ફર્સ્ટ જોઈ ગયા આપણે નાઇટ્રોજન. જો તમારી સોઇલની અંદર નાઇટ્રોજન ઓછો હોય તો શું જોવા મળે? સિમ્પલ છે કે તમારો જે રેપિડ ગ્રોથ હતો એ ગ્રોથ અટકી જશે. તમારા પ્લાન્ટની અંદર જે પ્રોટીન વોલ્યુમ હતું એ પ્રોટીન વોલ્યુમ પણ ડિક્રીઝ કરશે અને તમારા લીવ્સ છે એ લીવ્સને યલોઇશ ગ્રીન કરી નાખશે યા તો લાઇટ ગ્રીન કરી નાખશે. નેક્સ્ટ જોયું આપણે ફોસ્ફરસનું. ફોસ્ફરસ શું ઇફેક્ટ કરશે? તો કે જે મેચ્યુરિટીવાળો ગ્રોથ હતો પ્લાન્ટનો એ પ્લાન્ટનો ગ્રોથ અટકાવી નાખશે. પછી જે ફ્રોસ્ટ આવતી હતી, ઝાકળ આવે યા કોઈ નવા રોગ આવે તો આ રોગ સામે તમારો ફોસ્ફરસ તમને રક્ષણ પૂરું પાડતો હોય, પણ હવે તમારા જમીનમાં ફોસ્ફરસ જ નથી રહ્યો તો આ બધી ઇફેક્ટ જોવા મળશે અને તમારા જે સીડ્સની યીલ્ડ હતી એ યીલ્ડ રિડ્યુસ કરી નાખશે. પોટેશિયમ શું કરતો? તો કે જે રૂટ સિસ્ટમ છે એ રૂટ સિસ્ટમને ડિક્રીઝ કરશે, સ્લો ડાઉન કરશે. જો તમારી રૂટ સિસ્ટમ સ્લો ડાઉન થઈ ગઈ તો તમારા ન્યુટ્રિયન્ટ્સ કે જે તમને પ્લાન્ટને મળતા હતા સોઇલમાંથી એ હવે ધીમા પડી જશે.
પછી શું કરશે? ઇટ રિડ્યુસ ઇન ફોર્મેશન ઓફ એલ્બ્યુમિનોઇડ્સ એન્ડ કાર્બોહાઈડ્રેટ્સ. પ્રોટીનના સ્ટ્રક્ચર્સ અને કાર્બોહાઈડ્રેટ્સ વેરિયસ પ્લાન્ટમાં એ પણ હવે ધીમા ધીમા બનશે. જો તમારા જમીનની અંદર કેલ્શિયમની કમી હોય તો તમારી જે સોઇલની એસિડિટી છે એ તમારી મેન્ટેન નહીં રહે. ઇનશોર્ટ તમારી પીએચ વેલ્યુ છે સોઇલની એ મેન્ટેન નહીં રહી શકે. જે લોકો બાગાયતી કરે છે, ફ્લાવર્સની ખેતી કરે છે, એને આ વધુ ઇફેક્ટ કરતું હશે. તમારી બર્ડ્સ એટલે કે તમારી કડીઓ છે, તમારી ટીપ્સ એટલે કે તમારા જે ટોપના પાર્ટ છે, ઉપરનો અગ્રભાગ આવે ફ્લાવર્સનો, એના ડેવલપમેન્ટમાં પણ તમને ડેમેજીસ જોવા મળશે. જો તમારા જમીનની અંદર મેગ્નેશિયમની કમી હોય તો આ ફોસ્ફેટના વહનકર્તાઓ છે, માટે આમાં ફોસ્ફોલિપિડ્સ નહીં બને. જો ફોસ્ફોલિપિડ્સની પ્રક્રિયા ઘટશે તો તમારા ન્યુક્લિયો પ્રોટીન્સ નહીં બને. ઇન શોર્ટ, તમારો જો મેંગેનીઝ નહીં હોય તો તમારા ફોસ્ફોરસ ડિપેન્ડેન્ટ જે બી એલિમેન્ટ છે એ તમારા ઓછા બનશે. ક્લોરોફાઇલનો મેઇન કમ્પોનન્ટ છે મેગ્નેશિયમ, એટલે જો મેગ્નેશિયમ ઘટતો હોય છે તો તમારા લીવ્સ છે એ કેવા બની જશે? રેડ કલરના. નેક્સ્ટ આવે સલ્ફર. જો તમારા જમીનની અંદર સલ્ફર ના હોય તો પ્લાન્ટનો ગ્રોથ છે એ ગ્રોથ અટકી જાય અને તમારા જે ગ્રીન પાર્ટ છે એ કેવા બની જાય? યલો બની જાય. ઘણી બધી પ્રોટીન્સની અફેક્ટ જોવા મળશે, જેમ કે સાઇટસીન એન્ડ મિથ આયોનાઇન. નેક્સ્ટ તમે જોઈ ગયા ઝીંક. જો તમારા જમીનની અંદર ઝીંકની ડેફિશિયન્સી જોવા મળતી હશે તો એન્ઝાઇમ સિસ્ટમ છે, પર્ટિક્યુલરલી કેના માટે? તો કે એનહાઇડ્રેસ અને કાર્બોક્લાઇઝ માટેની, એમાં ડેફિશિયન્સી જોવા મળશે. બોરોન, જે તમારી પ્રોટીનની સિન્થેસિસ છે એ તમારી સ્લો ડાઉન કરી નાખશે. ક્લોરિન, તો કે ક્લોરિન શું કરશે? ઇટ કેન કોઝિસ વાઇલ્ડ ક્લોરોસિસ. તમારા જે વાઇલ્ડ છે ક્લોરોસિસ છે એને કરમાવી નાખશે એન્ડ નેક્રોસિસ કરી નાખશે. એટલે કે તમારા જે સિસ્ટમની લિવિંગ સેલ છે એ લિવિંગ સેલને ડેથ કરી નાખશે. ક્લોરિન ડેફિશિયન્સી ઓલ્સો રિડ્યુસ ધ ગ્રોથ ઓફ ક્રોપ્સ લાઇક બર્લી એન્ડ ટોબેકો. તમાકુ અને જવની ખેતી કરતા હશે એનો ગ્રોથ ડિક્રીઝ કરશે. નેક્સ્ટ તમારા આવશે આયર્ન. આયર્નનું કામ શું છે? A deficiency of iron causes the leaves to turn white and growth of CSS. તમારા લીવ્સને વ્હાઇટ કલરના કરી નાખશે. એન્ડ જે તમારા ખાટા ફળનો ગ્રોથ છે અથવા તો સોયાબીન અને મગફળીના જે વાવેતર કરેલા છે એમાં તમને ગ્રોથ કરવામાં મુશ્કેલીઓ ઊભી કરશે. કોપર શું કરશે? જે તમારી પ્લાન્ટની એન્ઝાઇમ સિસ્ટમ છે એને ઇફેક્ટ કરશે. મેંગેનીઝ શું કરશે? તમારી ઓર્ગેનિક સોઇલ છે અથવા તો આલ્કેલાઇલ છે અથવા તો હાઈલી એસિડિક સોઇલ છે જેની અંદર કંઈક ડિસ્ટર્બન્સ શો કરશે. કેવા હશે? ઇટ ઇઝ ફાઉન્ડ ઇન ઇનએક્ટિવ રિજિયન્સ ઓફ પ્લાન્ટ. આ જે તમને પ્લાન્ટના એક્ટિવ રિજિયનમાં તમને જોવા મળતું હશે. અને શું કરશે? ઇટ ઇઝ એક્ટ એઝ એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ ફોર આયર્ન. આયર્ન માટેનો ઓક્સિડાઇઝિંગ એજન્ટ બની જશે. જો તમારામાં મોલિબ્લેડમની ડેફિશિયન્સી હોય તો તમારી જે પ્લાન્ટની એન્ઝાઇમ સિસ્ટમ છે એમાં કંઈક ઇફેક્ટ કરશે. કેવા? તો કે એસ્પેશિયલી ફોર નાઇટ્રેટ રિડ્યુસિંગ એન્ઝાઇમ્સ. નાઇટ્રેટ્સવાળા જે એન્ઝાઇમ છે આને ઇફેક્ટ કરશે. જો આમાં કંઈ સમજવાનું ના હોય, પહેલી વાત તો એ કે ભાઈ નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન તમારા રેપિડ ગ્રોથ છે એ રેપિડ ગ્રોથને ધીમો કરી નાખશે. અહીંથી હું બોલ્યો, તમે યાદ રાખ્યું? વાર્તા પૂરી. ફોસ્ફરસ છે એ ફોસ્ફરસ જે મેચ્યોરિટીવાળો ગ્રોથ હતો એ ડિક્રીઝ કરશે. વાર્તા પૂરી. આમાં કાંઈ સમજાવવાનું ના હોય, એક્સપ્લેન કરવાનું ના હોય, જસ્ટ ખાલી યાદ રાખવાનું હોય. હવે તમે એમ વિચારો કે સર ફોસ્ફરસની ડેફિશિયન્સી છે તો શું કામ પ્લાન્ટનો મેચ્યોરિટી ગ્રોથ ડિક્રીઝ થયો? તો એ ઘણો બધો મોટો વિષય બની જાય. બીએસસી લેવલ પૂરતું ખાલી આટલું રાખો કે જો તમારા પ્લાન્ટના લીવ્સ છે એ લીવ્સ જો રેડ કલરના બની જાય તો એમાં મેગ્નેશિયમ ઘટતું હોય. જો પ્લાન્ટના લીવ્સ છે એ વ્હાઇટ કલરના બની જાય તો એમાં આયર્ન ઘટતું હોય. જો તમારા લીવ્સ છે એ ખરવા માંડે, પીળા બની જાય તો એમાં બોરોન ઘટતું હોય. બસ ખાલી આટલી વાત યાદ રાખો, એટલું ઇનફ છે આમાં. આ લેક્ચરમાં આટલું રાખીએ છીએ, વધુ આગળ ડિસ્કશન કરશું. અસ્તુ, જય હિન્દ.